આપણે ગુજરાતીમાં વાત કરીએ. તો મારું નામ રાવળ ચેતન, બરાબર. હાલ અમે ટોરેન્ટમાં નોકરી કરીએ છીએ. આ અમારા એક મિત્ર છે જે ટોરેન્ટમાં ડ્રાઇવિંગ કરે છે કોન્ટ્રાક્ટમાં. હું પણ કોન્ટ્રાક્ટમાં છું. તો થોડી વાર 10-15 મિનિટ અમે વાતચીત કરીએ ઇવેન્ટ જર્નીની. તો આપણને થોડું જાણવા મળે કે એમની ઉંમરમાં એમને અનુભવ કર્યા હોય, આપણને થોડું નોલેજ મળે કેવી કેવી પરિસ્થિતિમાં પેલું એ કર્યું હોય. તો આપણું શુભ નામ શું? મારું નામ અમજદ ખાન ઘોરી. અફજદભાઈ અમજદ ખાન ઘોરી. ગોરી. તો હું તમારે જે ગોરી એના વિશે 2 પ્રશ્નો પૂછીશ. જે આપણે પહેલાં આગળ જે આપણે જે સુલતાન વખત ચાલતા હતા મોહમ્મદ ઘોરી. હા, મોહમ્મદ ગોરી, એ જ તમારા વંશજ આવે? હા, એ જ વંશ. ઓકે ઓકે. ઓમ તમને કેટલું નોલેજ કે ગોરી વિશે જે તમારા ઇતિહાસમાં? ઇતિહાસમાં એવું છે કે મોહમ્મદ જે ઘોરી હતા પહેલાંના બાદશાહો હતા બધા, હા બરાબર. એ લોકોની ચઢાઈ થાય, જીતે હાર ની જીત, એ લોકોની ઘોરીઓ લોકોએ બાદશાહી જીતીને એ લોકોએ રાજ કર્યો છે, બરાબર. બાકી બીજું કંઈ નહીં. એટલે તમને આપણે જે ગોરી તમારે જે અટક છે, બરાબર, એનું વિશે તમે કહેશો કે અહીંયાથી આવેલા આમ? ઘોરી એક એવી વસ્તુ છે ને કે જેવું પેલા કે જે પહેલાંની જે અન્નદાતા હોય કે ભાઈ જે ગોરી આટક સરનેમ વસ્તુ એવી છે ને કે ભાઈ ગોરી એટલે કે ભાઈ આ વસ્તુ સારી લાગે છે, કે અટક છે સારી, સરનેમ એની ગોરી. એનો વંશ આગળ વધ્યો. આ બધા રાજા મહારાજા પૂર્વથી ગોરી અટક ચાલી આવે છે. બરાબર 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 બરાબર. આમાં હાલ તમારું રહેવાનું આટલું? હાલ મારે રહેવાનું અમદાવાદની અંદર શાહપુર. બરાબર. અસલ મારું ગામ છે વિસનગર જોડે ગામ ગુંજા. ગુંજા. ચલો, મારું ગામ બી એ બાજુ છે, વિસનગર જોડે અમારે કુકરવાડા જોડે કુકરવાડા જોયું. ઉપખર, બરાબર. એટલે તમારા દાદાને તોર હતા? હા, દાદાને બધા ત્યારે હતા મારા. બરાબર. એ પપ્પાને મેરેજ થઈ ગયા તો અહીંયા કલોલમાં આવી ગયા. પછી મારા મેરેજ થયા તો હું અહીંયા અમદાવાદ સેટલ થઈ ગયો. તો તમારે ત્યાં ગુંજામાં અત્યારે કોઈ ખરું છે? મોટા મોટા ભાઈઓ છે, કાકાઓ છે, કાકીઓ છે, બહેનો છે, ભાઈઓ છે, બરાબર બરાબર, ભાણજા ભતીજાઓ બધા છે, તમે ઘર બાર બધું છે. કેટલો અભ્યાસ કરેલો આપણે? મેં 8 ચોપડી પાસ છું. બરાબર બરાબર, 8 ચોપડી. અને કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? મને લગભગ મારા ખ્યાલથી હું 95થી ગાડી ચલાવું છું. 93ની અંદર હું ડ્રાઈવર થઈ ગયો હતો. બરાબર બરાબર. તો તમે તમારા ડ્રાઈવર વિશે થોડી માહિતી આપશો કે શું શું આમ? એટલે ડ્રાઈવર વિશે તે આની કે મેં ગાડી ચલાવવામાં બહુ તકલીફ કરી. જ્યારે હું ગાડી શીખવા માંગતો હતો પણ મને કોઈ શીખવાડતું નહોતું. મેં મારા મહેનતથી ગાડી શીખી. એટલે પહેલાંના? હા, પહેલાંના ટાઈમ પર આખી ગાડી ધોવા માટે સામેવાળો મને 5 રૂપિયા આલતો હતો. તો હું આખી અંદર બહારથી ગાડી ધોવું, ટાયર ધોવું, અંદર ગાડી સાફ બાફ કરું, પાણીથી ગાડી ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી મને એક રાઉન્ડ ખવડાવે. રાઉન્ડ ખવડાવે તો 5 રૂપિયા આપી દે. બરાબર. તો મારા ગાડી ચલાવવાનો જ હતો. એ કઈ સાલ હશે આમ ખબર તમને? મારા અંદાજે લગભગ સાલ હશે 92ની સાલ હશે. 1992? હા, ના, લગભગ 91ની, 90-91ની સાલ હશે. બરાબર બરાબર. એ વખત ખાલી 5 રૂપિયા મજૂરી આલતા? હા, 5 રૂપિયા મને ખાલી વાપરવા આલતો હતો. અને હું એને કહું કે ભાઈ ના, મને ગાડી ચલાવવા હાલ, તો એ થોડી એક આટલાથી જેવું કે 100 મીટર જેવી ગાડી ચલાવવા આપો. બરાબર. એની મરજી થાય તો હાલ, ના મરજી થાય તો 5 રૂપિયા હાલ લે. બરાબર બરાબર. એ ટાઈમ એટલી મજૂરી ચાલતી હતી. હા, અત્યારના હાલ તો 1000 રૂપિયા 1500 રૂપિયા મહિને આપું છું, બરાબર, ગાડી સાફ કરવાના. ગાડી સાફ કરવાના. અત્યારે તો એટલો ભાવ. હા, એટલે તો થઈ ગયા. તો તમે 8 ધોરણ ચોપડી ભણેલા, એના પછી ડ્રાઇવિંગ જ કરેલું? ઠેઠી ડ્રાઇવિંગ જ કરેલું છે. બરાબર. નાનીથી મોટી બધી? નાની ઉંમરથી ગાડીમાં જ બેસ્યું. બરાબર. તો આપણે થોડું ડ્રાઈવર વિશે પૂછીએ તમને. તો કેવું નોકરી ડ્રાઈવરમાં, આ બધા ડ્રાઇવિંગ કરે છે તો કેવું આમ જિંદગીમાં કેવું ડ્રાઈવરમાં જવાય? ડ્રાઈવરની લાઈફ એની એક નંબર. તમને જો મફત ખાવા મળે, ઓકે, મફત ફરવા મળે. બરાબર. જે માણસ ઓફિસર બી હોય એ ઓફિસર એ જગ્યા ના ગયો હોય એ જગ્યા ડ્રાઈવર ગયો હોય. ઓકે, બરાબર. ડ્રાઈવર એક એવી વસ્તુ છે કે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય,
એના બી ડ્રાઈવરની જરૂર પડે છે. બરાબર બરાબર બરાબર, એ ડ્રાઈવર એ નરેન્દ્ર મોદી કે ભાઈ મારે આ જવું છે, આ જગ્યાએ આ વતનમાં જવું છે મારા, પણ ડ્રાઈવર હશે બરાબર તો જ જશે. નગર નરેન્દ્ર મોદી, અમિત શાહ કે કોઈ બી મોટો અધિકારી કોઈ બી નહીં જઈ શકે. આમાં આપણે જે નરેન્દ્ર મોદીની સાહેબની તમે વાત કરી, અમિત સાહેબની વાત કરી, તો એમના ડ્રાઈવરો કેવા છે તમને આમ કહો? એમના હાઈફાઈ ડ્રાઈવર હશે, એટલે ભણેલા ગણેલા ડ્રાઈવર હોય, હોશિયાર હોય, માઇન્ડેડ ડ્રાઈવર હોય. બરાબર હા, જેવી માણસની પોચ, જેવું માણસનું દિમાગ. ઓય બરાબર બરાબર હા બરાબર. આજે અમે નાની ગતિના માણસ છીએ, તમે નાની ગતિનું જ વિચારીએ, અમે ઉપરનું વિચારતા નથી. બરાબર કારણ ઉપરનું વિચારીને કોઈ મતલબ નહીં, અમારી ઈચ્છાઓ પૂરી થાય નહીં. બરાબર બરાબર, અમે બી વિચારીએ છીએ કે અમે બી મેજિસ્ટ્રેટના ડ્રાઈવર બનીએ કે ભાઈ કમિશનરના ડ્રાઈવર બનીએ, પણ અમને ખબર છે કે અમારી આગળ પ્રગતિ થવાની જ નથી, પ્રગતિ થવાની જ નથી. હું એના વિશે બે તમને કહું, મતલબ કે એવું કેવું કે તમારે થાય ખરી, બધું થાય પણ આપણે ક્વોલિફિકેશન નહીં. મતલબ તમે એટલું ભણેલા નહીં, એટલે qualification હા, તમારે બધાય એ તમારો પ્રશ્ન બરાબર છે કે આપણે થઈ શકીએ, બધું કરી શકીએ, પણ આપણે ક્વોલિફિકેશન નહીં. ક્વોલિફિકેશન આપણે નથી. જે વખત તમે ગ્રેજ્યુએટ. હા તમારું ભણતર બહુ ભણતર ઓછું ઓછું કરેલું ઓછું હોય એ વખત, બરાબર. તો તમે પહેલા કેવું વિચારતા હતા ધોરણ 8 સુધી ભણેલા, એના પછી ભણવાનું છોડવાનું? એટલે મારા શું બહુ તકલીફ પડતી હતી પહેલાં. હા પપ્પા નોકરી જાય ને સવારે જ આવે ને સાંજે આવે ને એમના પગાર બહુ ઓછો પગાર હતો. જો મારા અંદાજે 200-250 રૂપિયા મહિના પગાર હતો એમનો. બરાબર બરાબર 200-250 પગારમાં શું ઘરનું પૂરું થતું નહોતું. બરાબર બરાબર હા, એટલે અમુક થોડી તકલીફ પડતી હતી, એટલે પછી એક બાજુ ભણવાનું બી હું ભણતો હતો અને એક બાજુ નોકરી બી કરતો હતો. બરાબર બરાબર સવારે 4 વાગે, સવારે 5 વાગે ઉઠી જાઉં, દૂધના ફેરા મારતો હતો. બરાબર અમારા બકાજી ઠાકોર હતા ઝોલાસણ ગામના, બરાબર એમની ડેરીમાં હું નોકરી કરતો હતો. બરાબર અને એ પછી 8 વાગે છૂટું ડેરીમાંથી, પછી હું સ્કૂલ જાઉં, સ્કૂલથી આવી અને પછી પ્લાસ્ટિકની દુકાનમાં જતો હતો હું, પ્લાસ્ટિક સાફ કરવા. બરાબર બરાબર બસ આટલી મેં મજૂરી કરી છે. બાકી ભણતર મારું છોડવાનું કારણ ઘરની તકલીફ. બરાબર. આમાં આ તમે જે ઘરની તકલીફ હતી ને બધા મિડલ ક્લાસ માપના વર્ગના લોકોને છે જ, બરાબર છે. કે જેમના કન્ડિશન બહુ નોર્મલ હોય, બરાબર, જેમના મમ્મી પપ્પા બહુ ઓછો પગાર હોય, બરાબર, છોકરાઓને ભણાવીના કેપેબલ ના બની શકતું, બરાબર, એવું હોય. અત્યારે જનરેશન બહુ એવી છે, બરાબર, એના કારણે છોકરાનું ભણતર બગડી જાય છે, બરાબર. તો એના વિશે તમારે કોઈ એમ કહેવું હોય તો? એમાં કેવું છે કે જો આ પેઢીમાં ભણેલા હોય તો છોકરાઓ ભણે, બરાબર. એક ગામમાં કેવો જેવી ખેતીમાં જેવું ફળ વાવો એવો ફળ થાય, બરાબર, જમીનના ઉપર. આજ મારા પપ્પા ભણ્યા નથી, બરાબર, તો મેં મારા પપ્પાને હમણાં 8 સુધી ભણાયા, બરાબર બરાબર. આજ મેં મારા છોકરાને ભણાયો, કેમ કે મને ખબર છે કે 8 ચોપડીથી કશું આવતું નથી. આ દુનિયામાં ભણતર જરૂરી છે, બરાબર. આ જીવન જીવવામાં, કારણ કે ભણતર હશે તો ચણતર હશે. સાચી વાત છે, બરાબર. બાકી ભણતર વગર કશું નથી. સાચી. એટલે મેં મારા છોકરાને ભણાયો, ગણાયો, કોલેજ કરે છે અત્યારે. બરાબર. અત્યારે એને બી લેપટોપ લાવી દીધું, બરાબર, બધું કમ્પ્લીટ કર્યું, એને મેં ગ્રેજ્યુએટ કરી નાખ્યું, બરાબર બરાબર. હવે ગ્રેજ્યુએટ થઈ ગયો, કોમ્પ્યુટરમાં 1લો નંબર આવ્યો છે. હવે એની લાઈફ શાંતિથી જીવી શકશે. બરાબર. અમારે જેવી મજૂરી નહીં કરી શકે કે સવારે ગાડી ચલાવો, રાતે ગાડી ચલાવો, બરાબર. કારણ કે અમારામાં ભણતર નહોતું, એટલે અમે આ રીતે જીવન જીવ્યું, પણ જીવન સફળ ગયું અમારું, બરાબર. હવે અમે અમારા છોકરાને આગળ લાઈફ આલી કે તું ભણ ને ગણ, હવે ભણી ગયો, હવે એના છોકરાને આગળ વધશે, બરાબર. એટલે આ રીતે ચાલે કે બાપ 10 ચોપડી ભણ્યો હોય તો છોકરો 15 પાછળ, હું એટલે ધીરે ધીરે ચાલતું રહે. બરાબર બરાબર. ભણતર ત્યાં ગણતર, આવી વસ્તુ છે. સાચી વાત છે, ભણવાનું બહુ જરૂરી છે. અત્યારના કન્ડિશન પ્રમાણે, આપણા જનરેશન પ્રમાણે, બરાબર, ભણવું એ જરૂરી છે. ભણ્યા વગર માણસ કોઈ પણ કામ કરી શકતો નથી. કરી શકે પણ મજૂરી કરી શકે, બરાબર, બીજું કોઈ કામ ગણતરી બણતરી ઓછું ફાવે. બીજું કે તમારા જેમ અત્યારના પોઝિશનમાં, બરાબર, કે હાલની બહુ મોટું આપણે દુનિયામાં બધી રીતે ચાલે જ છે, બરાબર, ભણવાનું. તો બીજા જે લોકો છે આપણે, બરાબર, એમને પણ તમે કોઈ કહેવા માગશો? હું તો એક જ કહેવા માગું છું કે જો બી હોય, કંઈ બી હોય, કે જીવનની અંદર જીવવું હોય તો ભણતર રાખજો. બાકી ભણ્યા નહીં તો જિંદગી સુધી મજૂરી જ કરતા રહેવાના, બરાબર. તમે નહીં ભણો તો તમારા છોકરાઓ બી નહીં ભણે, અને એના છોકરાઓ નહીં ભણે, આમ નામ તમારી જિંદગીઓ બધાની આવી રીતે નીકળતી જશે. ભણો એ ગણે એ સારામાં સારી વસ્તુ છે. ભણતર એક બહુ મોટી વસ્તુ છે કે તમારા નસીબ તમને ગમે ત્યાંથી બી લઈ જાય. તમે ભણેલા હશો, બરાબર, સાચી વાત, તો તમારા નસીબ ગમે ત્યાંથી બી તમને લઈ જશે. તમે ભણ્યા જ નહીં હોય તો તમારું નસીબ બી કામ નહીં કરે,
બરાબર. એટલે જીવનની અંદર ભણતર બહુ સારી વસ્તુ છે, બરાબર. અને તમારી જબાન તમે ખોલો, બરાબર, તો સારી બોલો. હવે જો ખરાબ બોલો તો તમારું કોઈ જગા ના ચાલે, વાણી બરાબર. હા, એટલે જબાન સારી રાખો, વ્યવહાર સારો રાખો અને ભણતર સારું હોવું જોઈએ. તો દુનિયામાં તમારે કોઈ બી તરક્કીમાં તમે પાછા નહીં પડો, બરાબર. આગળ વધતા જ રહેશો. અત્યારના હાલ આપણે થોડું તમે ડ્રાઈવરનો તમારો સારો એવો 20-25 વર્ષનો એક્સપિરિયન્સ છે, બરાબર? હા. તો કેવું છે પગાર ધોરણમાં? પગાર ધોરણમાં લગભગ ફર્સ્ટ ટાઈમ હું 3,000 રૂપિયા નોકરી કરતો હતો, બરાબર. પછી ધીરે ધીરે 5 થયું, 5ની ધીરે ધીરે આજે 15 થયું. બીજું હું તમને એમ કહું કે અત્યારના પોઝિશનમાં કેટલો પગાર હોવો જોઈએ તાના ઘર હાલના પોઝિશનની અંદર મારા અંદાજથી તમે ડ્રાઈવરનો પગાર ઓછામાં ઓછો 20,000 થી 25,000 રૂપિયા હોવો જોઈએ, બરાબર. બાકી હાલના જમાનામાં 10-15,000 રૂપિયાનું કશું આવતું નથી. કારણ કે માણસની મોંઘવારી અત્યારે દુનિયામાં મોંઘવારી એટલી થઈ ગઈ છે કે માણસ ઘર ચલાવે કે ઘરનું ભાડું ભરે કે છોકરાનું ધ્યાન રાખે કે બૈરાની પહેરણનું ધ્યાન રાખે, વ્યવહાર રાખે, એટલે માણસ પોખી વળે. સાચી વાત છે. નહીં, કારણ કે માણસ સંસારમાં ચાલતો હોય ને એને જ ખબર પડે કે મારે કેટલા પગારમાં કેટલું ચલાવવું. એક ટાઈમ એવું છે કે ભાઈ એ માણસ પોતાના કપડાં કે પોતાના મોજ શોખ મારી નાખે, તો ઘરવાળાના મોજ શોખ પૂરા કરવા માટે એ તકલીફ વેઠી લે. એટલે આટલા પગારમાં મારું કેવું છે ના ચાલે. સાચી વાત છે. ચલો તાન આટલું રાખીએ. આપણે મારા મિત્ર સાથે થોડી વારથી ચર્ચા કરી, બરાબર. તો આ વિડીયો મેં બનાવ્યો છે તો કોઈકને થોડું નોલેજ મળે, બરાબર. કોઈ જોવે તો એનો થોડો આગળ વધે, કોઈ છોકરું હોય તો ભણે કે આ રીતે ભણવાથી આવું થાય છે એને અત્યારના મતલબ કે અમારા મિત્ર એવા બહુ. તમારી ઉંમર કેટલી થઈ છે આપણે? મારી ઉંમર છે 47, બરાબર. તો એમના નિચોડ વિશે તો છોકરોને ખબર પડે કે પાછળ જતાં આવું થાય છે, બરાબર. તો ભણવું જરૂરી છે, બરાબર. તો આ વિડીયો જોવાથી જે કોઈને જોવે અને જે કોઈ મળે, બરાબર, નોલેજ તો લે, બરાબર. એટલું અમારા માટે આ વિડીયો બનાવવા માટે બોલ્યું હતું, બરાબર. જો કોઈને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.